ડાયલોગ તો નહીં પણ દોસ્તો ખરેખર ખૂબ જ આનંદ થાય. આ 5 વર્ષથી આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન થાય છે. આ મારો પહેલો ચાન્સ છે અહીંયા આવવાનો અને ખરેખર મને ખૂબ જ આનંદ છે. ખાવાનું હોય અને ગુજરાતીઓ ન હોય એવું તો બને જ નહીં. અને સાહેબ બીજી વાત, આ અમારી ફિલ્મ રજૂ થઈ છે જય કનૈયા લાલ કી, તો બહુ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે આ ફિલ્મને અને એટલે જ હું અહીંયા આજે હાજર છું. કારણ કે આજે આપણા ગુજરાતીઓ બોરીવલી કાંદીવલી મલાડના ગુજરાતીઓ જ્યાં ભેગા થયા હોય ત્યાં આ ફિલ્મ વિશેની જાહેરાત કરીએ અને આપ સૌ જોવા જાઓ. અને આ એક એવી ફિલ્મ છે કે સહકુટુંબ જોઈ શકો એવી એક ફિલ્મ છે. બાપ દીકરીના સંબંધોની વાત છે, લાગણીઓની વાત છે અને સાથે સાથે બહુ મોટું થ્રિલ છે ફિલ્મમાં. કદાચ તમે ટ્રેલર જોયું હશે તો તમને ખ્યાલ હશે, એક બેંકમાં ચોરી થાય છે અને પછી એની શું અસર થાય છે અને એમાંથી કનૈયાલાલ કઈ રીતે રસ્તો કાઢે છે. અને સૌથી મહત્ત્વની વાત દોસ્તો એ છે કે એક મિડલ ક્લાસ ગુજરાતી માણસની આ વાત છે, જેના થકી સમગ્ર મિડલ ક્લાસને એક બહુ જ મોટો સંદેશો આ ફિલ્મ છેવટે આપીને જાય છે. હું છું, મારી સાથે વૈશાલી ઠક્કર, અનેરી વાજાની અને ગુજરાતના આપણા સુપરસ્ટાર હિતુ કનોડિયા પણ એક બહુ જ લાક્ષણિક ભૂમિકામાં છે. તો આ ફિલ્મ જરૂરથી જોવા જજો. અને જેમ લાલોને આપણે 100 કરોડ પહોંચાડી, આંકડો હું નથી બોલતો પણ આને ક્યાં આગળ લઈ જવી એ ઓફકોર્સ પ્રેક્ષકોના હાથમાં જ હોય છે. તો બસ છેવટે એટલું જ કહેવાનું, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. Thank you. સિદ્ધાર્થભાઈ એક પણ અહીંયા રહેજો, આપણે ટ્રેલર બતાવી દઈએ લોકોને. થોડું આ પાછળ છે LED છે. હા હા વૈશાલીબેન પ્લીઝ એક બે શબ્દ. વૈશાલીબેન બસ બસ, કહેવા જેવું તો બધું જ કહેવાઈ ગયું છે. હવે ફિલ્મ જોવાની જિમ્મેદારી તમારી, એટલે જોવા જઈ ડેફિનેટલી જજો. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. આ કાકા કોણ છે? કનૈયાલાલભાઈ ભગવાનનું માણસ છે. હું આ મારા મોહને મારી સાથે ઓફિસમાં 30 વર્ષ વિતાવ્યા. આપણા મંદિરમાં એમની પધરામણી કરો. તારા પપ્પા ભલે નોકરીમાંથી રિટાયર થયા હોય, પણ હું નથી ઈચ્છતી કે મનથી ક્યારે પણ રિટાયર થાય. રિટાયરમેન્ટ પછી તારી લાઈફ કેવી છે? ભાઈ લુંગી પહેરી હોય એવું લાગે. એટલે એ બધું ખાલી ખાલી લાગે છે. ગામમાં ખાવાનું ખવાય ને એની કરતા એની પ્રમાણિકતાની કસમો ખવાય. મેં મારી નજરે જોયું તો એની પાસેથી 500 રૂપિયાની લાંચ લીધી છે. કાકા જવા દો ને મને. લાખોના 500 મને આપી દો. તારો ડ્રીમ હસબન્ડ કેવો હોવો જોઈએ? મારા પપ્પા જેવો મહેનતુ અને ઈમાનદાર. કાકા હાથ નથી પહોંચતો, થોડી હેલ્પ કરશો પ્લીઝ? તમને ઉચકી લો. સ્વભાવે થોડા તીખા, થોડા આખા બોલા અને ચુસ્તપણે સિદ્ધાંતવાદી છે. સિદ્ધાંતોની પણ એક્સપાયરી ડેટ હોય છે અને દુનિયાનો કોઈ સિદ્ધાંત પરિવારથી ઉપર નથી. બસો ગામની સુરક્ષા કોઓપરેટિવ બેંકમાં અડધી રાત્રે થઈ છે ચોરી. મને મારા પૈસા જોઈએ, કોઈ પણ ભોગે. અને જો પૈસા નહીં મળે ને તો હું ભગવાનનો માણસ. ડફોડ ચોરમાં ખામી હોય છે અને હોશિયાર ચોરમાં ખૂબી હોય છે. આ કોઈ ગામની જ ગેંગનું કામ હશે? ગામમાં વળી આવડા ગામમાં ગેંગ ક્યાંથી હોય? તો એક જ ડઝનનું જ કામ હશે. આમ તો અમે ગણપતિ બાપાની જેમ વિઘ્ન હરતા છીએ, પણ ગુનેગારો માટે વિઘ્ન કરતા છીએ. એનું તો નામ ગોવર્ધન છે, પણ મારો તો નાથ ગોવર્ધન છે. જોરદાર તાળીઓ કરજો. આપણે આજ કરશું. છી તારે ગટરમાં ઉતરી જવાનું. ના ભાઈ ના, હું કઈ આવી રીતે ગટરમાં ભાઈ નહીં. તું રેવા દે યાર, તારો ત્રાસ છે યાર. તું કોઈ વાતે કોઓપરેટ કરવા તૈયાર નથી. આ નહીં કરું, તે નહીં કરું. જોરદાર તાળીઓ થવી જોઈએ અને એકવાર જોરદાર થવું જોઈએ. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. એ હાથી ઘોડા પાલકી. જય કનૈયા લાલ કી. સર હવે અહીંયા તમે આવ્યા છો, મારું નાનકડું ઇન્ટ્રોડક્શન. ચિંતન મહેતા મારું નામ, હું આ શોનો નાનકડો સૂત્રધાર. અને તમે અહીંયા આવ્યા છો એટલે બધા જ વેઇટ કરી રહ્યા હતા તમને જોવા માટે. મેમ તમારા માટે, સર તમારા માટે. અને એક સરસ મજાની અમે રજૂઆત કરી છે, એટલે કે આર માઇન્ડ ઇવેન્ટ્સ
આપણા કૌશલભાઈ આચાર્ય, યોગિતભાઈ વોરા અને તુષારભાઈ દીક્ષિત તરફથી આપણે જે આ ગુજરાતીઓને આખા ગુજરાતને અહીંયા ભેગા કર્યા છે અને આ બધાને એક કરીને રાખવા માટે એક નવી પહેલ આપણે અહીંયાથી શરૂ કરીએ છીએ. વી આર પ્રેઝન્ટિંગ ધ બિગેસ્ટ ગુજરાતી કમ્યુનિટી. વી આર લોન્ચિંગ ઇટ ઓવર હિયર. સો એકવાર જોરદાર તાલીઓથી સર અહીંયા આવ્યા છે અને આ શુભ અવસર પર ધ બિગેસ્ટ ગુજરાતી કમ્યુનિટી. અને સર તમે અહીંયા છો એટલે આઈ એમ શ્યોર એવરીવન ઇઝ ગોન ટુ રજિસ્ટર in this particular community. So the biggest Gujarati community નું official announcement launch અને જરૂરથી રજીસ્ટર કરાવજો. હવે તો સિદ્ધાર્થ સરનો બી થપ્પો આના પર લાગી ગયો છે. એકવાર ફરીથી જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી. જય કનૈયા લાલ. ક્યા બાત है, ક્યા બાત है. હો. ઓકે, હજી એક સરસ મજાના ખાસ વ્યક્તિ આપણા અહીંયા સમક્ષ ઊભા છે. હું સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરું છું મેહુલભાઈને. મેહુલ બુધ સર, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ, બી અ પાર્ટ ઓફ ધ સેલિબ્રેશન. ઓફકોર્સ તમારા વગર બી ગુજરાતી કમ્યુનિટી અધૂરી છે. સર એકવાર જોરદાર. અને આજે તમે એના સાક્ષી બનવાના છો. જ્યાં બેઠા છો ત્યાં જ બેસી રહેજો અને આ અવસર ચૂકતા નહીં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. જોરદાર તાળીઓ થયું છે આખી ટીમ માટે. કમ ઓન એવરીબોડી. ધર્મેશભાઈ. We also have one of the most dynamic director of the film industry, Mr. Dharmesh Mehta. He is dedicating his whole journey to the Gujarati film industry and he has come up with so many good movies. Please do watch when the title is directed by Dharmesh Mehta. Thank you. તમે વર્ષોથી